હેલો ગાઈસ, કેમ ને બધાય મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે કેટલા દી થયા ભાઈ બ્લોગ નહોતો આવ્યો, આજનો બ્લોગ ચાલુ કરી દીધો ત્યારથી જ। કેટલા દી થયા બ્લોગ નહોતો આવ્યો, સોરી એટલા માટે કે મારે યાર વેકેશન ખુલી ગયું છે ને એ સાઈડે જવાનું હોય છે, એટલે પછી હમણાં બ્લોગ ના આવતા। અત્યારે મેં કીધું ગમે એવડી તડકો હોય ને તોય બ્લોગ ઉતારવો જ છે। તો તમારા હાથું હું આવી ગયો અગાશીએ। જોઈ લ્યો તડકો જજો માં અહીંયા સારું સોલાર છે એટલે નીચે બેઠા છું। આપણી નિશા રહેવા સામે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ। બાકી આ તમે જુઓ કેમને નજારો, આપણે સગાસી આવી ગઈ જો। नहीं हवे હું કરી ગાઈસ કમેન્ટમાં જણાવી દેજો। બીજું તો કાંઈ નહીં આવે। આજ તો પાછું આજે કે મેં કીધું કે કાલ તો ટાઈમ મળશે કે નહીં મળે બ્લોગ ઉતારવાનો, એટલે મેં કીધું આજે જ ઉતારી લઉં બ્લોગ। ખાઈ પી લીધું, નિશાળેથી આવી ગયો હું, મસ્ત ખાઈ પી લીધું। ગરમી થાય છે બહુ ગાઈસ, મસ્ત ખાઈ પી લીધું છે અને હવે તો બીજું કંઈ કરવાનું છે નહીં। ખાઈ પી ને ઉપર ચડી ગયો તમારા હાથનું બ્લોગ બનાવવા હાટું। કાલે ટાઈમ મળે કે ના મળે, આજ બાકી ટાઈમ મળ્યો છે તો બ્લોગ બનાવી નાખું। તમારામાંથી કેટલાય લોકો કહેતા કે ભાઈ બ્લોગ બનાવો ને કેમ તમે હમણાં નથી બનાવતા। મારે આ રીઝન હતું, સ્કૂલનું રીઝન હતું ગાઈસ, એટલે બાકી તો હું બ્લોગ બનાવું નવરો હું તો બનાવું। હમણાં ઓલો વિરાજ છે એ આપણા ઘરે નહોતો આવતો કેટલા દી થયા, આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે ક્યાંક જવાનું થઈ જાય તો પછી બ્લોગ ઉતારી ના આપું, એટલે પછી તો હમણાં બ્લોગ ના આવતા। તો કાંઈ નહીં હવે હલો, હવે આપણે નીચે તો નથી જવું। અહીંયા મસ્ત પવન આવે થોડો પવન આવે, આખી ગરમી થઈ ગઈ। થોડો આવે, થોડામાં આપણે પતાવી દઈશું। તમને આપણે મોટર જૂનામાં જૂની મોટર દેખાડો જુઓ ભાઈ, જૂનામાં જૂની મોટર જે ગાઈ છો, હાવ જૂની મોટર જે જોઈ લ્યો અંદરથી, જોઈ લ્યો એકવાર દેખાડું હરખું। છે ને અંદરથી કેવી છે, ભરાઈ ગઈ છે આખી, તોય હજી આપણે સાચી રાખી છે ગાઈસ, બીજું શું કરી ગાઈસ, કંઈ કરવાનું તો છે નહીં। બાજુમાં મકાન ચણાઈ છે ભાઈ, મારા પાડોશી મારી જે બાજુમાં રહીએ છે ને એનું મકાન ચણાઈ છે, તમને દેખાડી દઉં જો ચણાઈ છે। આપણી બાજુમાં રહીએ છે ને આ જે ઘર છે ને એ અમારું જ છે, અમારી બાજુમાં રહીએ છે ને એ લોકોનું ઘર ચણાય છે અત્યારે। બસ ખાલી એટલું જ છે। હાલો તો હવે શું કરું ગાઈસ, કઠણ છે અહીંયા લાગતા ખાધી ને। તમારી કેરમ દેખાડું, મારી કેરમ એ રહી આપણી કેરમ, સોલાર એક નંબર જો ગાઈસ, જોઈ લ્યો સોલાર આકાશ અત્યારે એક નંબર થઈ ગયો છે ને। ટાવર તમને એક અક્ષર દેખાણું, મારી શેરીમાં જે એપાર્ટમેન્ટ છે ને એ દેખાણું તમને, જોઈ લ્યો। હા સામે શું લખ્યું છે
એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. લખ્યું છે નહીં કોમેન્ટ નીચે કોમેન્ટનો લખી દેજો યાર નીચે. બીજું તો કાંઈ નહીં. હાલો બાય બાય. કાલે આપણે રવિવારે પાછું બ્લોગ ઉતારવાની ટ્રાય કરશી. તો ટાઈમ હશે તો ઉતરી જાય છે બ્લોગ, નકર ગમે ત્યારે ઉતારી લઈશ. ચાલો આજના બ્લોગમાં આટલું જ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.